હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગમાં ખોડિયાર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આપણે જોવાનું છે ટીવાય બીકોમ સેમિસ્ટર 5માં મેનેજમેન્ટ એકાઉન્ટમાં ગુણોત્તર વિશ્લેષણ ચેપ્ટર, જેમાં આપણે આજે 5મો દાખલો આવ્યા છે. આની પહેલાં આપણે 4 દાખલા જોઈ લીધેલા હતા અને એની પહેલાં પણ આપણે સૂત્ર જોયેલા હતા. જે સ્ટુડન્ટે પણ પહેલાં સૂત્ર નથી પાક્કા કર્યા એ પહેલાં સૂત્ર પાક્કા કરો. ભાગ નંબર 1 થી 3માં જે સૂત્ર કરાવ્યા છે, જે સમજાવ્યા છે એ પહેલાં નોટમાં લખી દો અને આની પહેલાંના પણ જે દાખલા છે ને બધા લખજો. ને હું જેટલા દાખલા યુટ્યુબ પર કરાવવા ને એટલા બધા દાખલા તમે નોટમાં લખજો. એમાંથી તમારું આખું ચેપ્ટર કવર થઈ જશે. બરાબર? ચાલો, તો આજે આપણે જોવાનું છે નીચેની માહિતી એક ઉદ્યોગની 2 કંપનીઓમાં નાણાકીય રેકોર્ડ પરથી લેવામાં આવી છે. અહીંયા તમને 2 કંપની આપેલી છે, અ કંપની લિમિટેડ અને બ કંપની લિમિટેડ. આ જે દાખલો છે ને એ તમારે 2 કંપનીનો છે. કેટલાનો? 2 કંપનીનો. પરીક્ષામાં આવા દાખલા પણ પૂછાય કે 2 કંપનીના પૂછાય અથવા 2 વર્ષના પૂછાય. 2 કંપની અને 2 વર્ષનો જ્યારે પૂછાય ને એમાં ખાલી એટલું જ આવે કે જે તમે છે ને પેલું કેવું 1 વર્ષનો દાખલો કેવો આવે કે એમાં ખાલી એક સૂત્ર તમે લખો ને બસ એની જે જવાબ લાવ્યો એટલે પતી ગયું. જ્યારે આમાં કેવું આવે ખબર કે બધી વિગત 2 વાર છે. જો અ કંપનીની બધી વિગત છે, એની બાજુમાં બ કંપનીની વિગત છે. અહીંયા તમને ગુણોત્તર 1 થી 5 પૂછાયેલા છે. તો આમાં શું કરવાનું ખબર કે અ કંપનીની આખી ગણતરી અલગ કરવાની અને બ કંપનીની ગણતરી અલગ કરવાની. એટલે અહીંયા તમારે ટોટલ છે ને 10 ગુણોત્તર આવશે. કેટલા ગુણોત્તર? 10 જવાબ અહીંયા તમને મળે છે. આ ચાલુ પહેલું કયું પૂછેલું છે? ચાલુ ગુણોત્તર પૂછેલું છે ને, તો ચાલુ ગુણોત્તર અ કંપની માટે પણ કરવાનો અને બ કંપની માટે પણ કરવાનો. ખબર પડી? એટલે એક સૂત્રમાં કેટલા જવાબ આવશે? 2 જવાબ આવશે. જે જવાબ તમને અ કંપનીનો લાવો છો એવો જ જવાબ તમારે બ કંપનીનો લાવવાનો. એને કહેવાય ડબલ માહિતીવાળા દાખલા. બરાબર છે? જો તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે શું કરવાનું છે. બરાબર? ચલો, તો પહેલે આપણે અહીંયા જોઈએ ચાલુ ગુણોત્તર. શું જોઈએ? તો અહીંયા આપણે લખીએ ચાલુ ગુણોત્તર. જો સૂત્ર એક જ વખત લખવાનું પણ જવાબ 2 વખત લાવવાનો. એવી રીતે અ કંપનીનો અલગ, બ કંપનીનો અલગ. તો ચાલુ ગુણોત્તરનું સૂત્ર શું આવે? ચાલુ મિલકત એના છેદમાં શું આવે? ચાલુ દેવા. યાદ છે ને આ સૂત્ર? ચાલુ મિલકતના છેદમાં ચાલુ દેવા, અને આનો જવાબ જેમ 1માં મળે. તો પહેલાં આપણે અ કંપની માટે કરીએ. તો અહીંયા લખી દેવાનું અ લિમિટેડ. ચલો આપણે જોઈએ કે અ લિમિટેડમાં ચાલુ મિલકત કેટલી છે. બરાબર? ચલો આપણે પહેલાં કેલ્સી લઈ લઈએ. જો અ લિમિટેડમાં ચાલુ મિલકત આપણે જોઈએ. ચાલુ મિલકતમાં ખબર મેં તમને આખું લિસ્ટ લખાયેલું હતું કે ચાલુ મિલકતમાં શું આવે. ચાલો જોઈએ. જો પહેલાંથી જોઈએ, કુલ વેચાણ તો નહીં આવે, એ આપણું થોડી આવે ચાલુ મિલકતમાં. વેચેલ માલની પડતર નહીં આવે, ચોખ્ખો નફો નહીં આવે, ઇક્વિટી શેર મૂડી તો નહીં આવે, રાખી મૂકેલ કમાણી તો અનામત છે, ડિબેન્ચર દેવામાં આવે, લેન્ડર પણ નહીં આવે, બીઓડી નહીં આવે, કાયમી મિલકત એ તો બિનચાલુ મિલકતમાં આવે. સ્ટોક, જો સ્ટોક એ કાયમી મિલકતમાં આવે, આ ચાલુ મિલકતમાં આવે. સ્ટોક ખબર, માલ સામગ્રીમાં આવે આપણો સ્ટોક, ચાલુ મિલકતમાં આવે. દેવાદાર પણ આવે, વેપારી લેણામાં આવે અને રોકડ બી આવે. આ 3 વસ્તુ ચાલુ મિલકતમાં આવે. ચાલો તો 3 વસ્તુનો પહેલાં સરવાળો કરી દઈએ. અ લિમિટેડનો 64,000 વત્તા 80,000 વત્તા 32,000, તો 1,76,000 ચાલુ મિલકત આવી. એ આપણે અંશમાં લખી દેવાની. બરાબર? છેદમાં ચાલુ દેવા. તો ચાલુ દેવામાં શું આવે પાછું જોઈએ. ચાલો, વેચાણ નહીં આવે, વેચેલ માલની પડતર, ચોખ્ખો નફો, ઇક્વિટી શેર, રાખી મૂકેલ કમાણી. જો શું આવશે? તો ચાલુ દેવામાં શું આવે? યાદ રાખો ફ્રેન્ડ્સ, ચાલુ દેવા એટલે કયા? ટૂંકા ગાળાના. કયા? ટૂંકા ગાળાના. તો આ ડિબેન્ચર છે ને, ડિબેન્ચર એ તો લાંબા ગાળામાં આવતું હતું, બિનચાલુ દેવામાં આવે. આપણે ટૂંકા ગાળામાં શું આવે ખબર? એક લેન્ડર આવે અને એક બીઓડી આવતું હતું. શું આવે? લેન્ડર અને બીઓડી. ખબર? વેપારી દેવા. શું હતું? વેપારી દેવા 7 નંબરમાં આપણો એમાં લેન્ડર. બરાબર? ચાલુ દેવામાં આવે. ખબર? ચાલુ દેવામાં. અને બેંક ઓવરડ્રાફ્ટ પણ એમાં આવે. તો આ 2 વસ્તુ ટોટલ આપણે ચાલુ દેવામાં આવે. તો ચાલો એ લખીએ. 70,000 લેન્ડર છે અને બીઓડી કેટલી છે? 18,000. તો 70,000 વત્તા 18,000, 88,000 તમારા ચાલુ દેવા આવ્યો. કેટલા? 88,000. ચાલો હવે આનો જવાબ લાવીએ. 1,76,000 ભાગ્યા 88,000 એટલે 2 જવાબ આવ્યો. તો 2/1 આ થઈ ગયો. તો ફ્રેન્ડ્સ, આવું જ આપણે બેઠું કોના માટે કરવાનું? બ લિમિટેડ માટે. તો હવે અહીંયા લખવાનું બ લિમિટેડ. ચલો હવે બ લિમિટેડની પણ ચાલુ મિલકત આપણે એવી રીતે જોવાની. તો જો આ જો ચાલુ મિલકત મેં તમને ટીક કરાવી ને, સ્ટોક, દેવાદાર, રોકડ, તો આ અ લિમિટેડની હતી. હવે એની બાજુમાં છે બેઠી કઈ હશે? બ લિમિટેડની. ચલો જોઈએ. તો બ લિમિટેડનો સ્ટોક 1,60,000, દેવાદાર 72,000 અને રોકડ 20,000. 1,60,000 વત્તા 72,000 વત્તા 20,000 એટલે 2,52,000 અંશમાં આવશે. અને છેદમાં ચાલુ દેવા. તો ચાલુ દેવા જો આ રહ્યા આવે 1,40,000 એટલે ટોટલ 1,40,000 થઈ જવું. બરાબર? આ લેન્ડર આપણા 1,00,000 છે અને બીઓડી આપણી 40,000 છે. થઈ ગયું. એટલે 1,40,000 બ લિમિટેડની. 2,52,000 ભાગ્યા 1,40,000, તો 1.8/1. શું આવ્યો? 1.8/1. પાછળ જેમ 1 લગાવી દેવાનું. બરાબર? ચાલો, થઈ ગયું. આ તમારો ચાલુ ગુણોત્તર કમ્પ્લીટ. આવી રીતે કરવાનું છે. બરાબર છે? આ ટોપિક છે આપણા આ દાખલામાં. ચાલો, હવે બીજો કયો પૂછેલો છે? સંચાલન ગુણોત્તર. તો
તો અહીંયા આપણે સંચાલન ગુણોત્તર કરીએ, સેકન્ડ નંબર આપણો. ચલો, સંચાલન ગુણોત્તરનું સૂત્ર શું છે? તો આપણે સૂત્ર એક વખત મારીએ. સંચાલન ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર વત્તા સંચાલન ખર્ચ છેદમાં વેચાણ ગુણ્યા 100. ચલો, હવે છેદમાં વેચાણ પહેલાં અનલિમિટેડનું જો આપણે ગણતરી પહેલાં અનલિમિટેડની કરીએ તો અહીંયા હેડિંગ લખી દઈએ અનલિમિટેડ, આવી રીતે. ચલો, વેચાણ કેટલું આવેલું છે તમને? 6,40,000. તો છેદમાં 6,40,000 લખી દો. ચલો, હવે ઉપર બે વસ્તુ લખવાનું છે, એક વેચેલ માલની પડતર લખવાની છે અને એક સંચાલન ખર્ચ લખવાના છે. તો જો વેચેલ માલની પડતર આપણે બેઠી આપેલી છે, જો 4,48,000, તો અહીંયા લખી દઈએ 4,48,000. હવે તમે આ આખું જોઈ લો ને, આખું, તો એમાં જો સંચાલન ખર્ચ કશે નથી, જોઈ લો. સંચાલન ખર્ચ અંદર આપ્યું જ નથી. તો તમને સંચાલન ખર્ચ ખબર આપણે કઈ રીતે શોધતા હતા? યાદ છે? મેં તમને 2 રીત લખાવેલી હતી. પેલા સૂત્રમાં જુઓ, સંચાલન ગુણોત્તરમાં સંચાલન ખર્ચ શોધવાની 2 રીત લખાવેલી છે. એક, પેલા બધા ખર્ચાનો સરવાળો કરી દેવાનો. કયા કયા? વેચાણ વિતરણ ખર્ચાનો, કર્મચારી કલ્યાણ ખર્ચાનો, ઘસારો, અન્ય ખર્ચા, પેલા વહીવટી ખર્ચા, બરાબર, માંડીવાળાના ખર્ચા, એ બધાનો સરવાળો એટલે સંચાલન ખર્ચ મળી જાય. બીજી કઈ રીત શીખવાડેલી યાદ છે? કાચો નફો માઇનસ વ્યાજ અને કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો. યાદ છે? કાચો નફો માઇનસ વ્યાજ અને કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો, તો આપણે સંચાલન ખર્ચ મળી જાય. બરાબર છે? હવે એક વસ્તુ આમાં શું છે ખબર? કે પાછું છે ને અહીંયા ચોખ્ખો નફો જે આપેલો ને એ કરવેરા બાદનો છે. કયો ચોખ્ખો નફો આપેલો છે? કરવેરા બાદનો. પણ આપણે તો પહેલાંનો જોઈએ છે. આપણે શું કરવાનું ખબર? આખું પેલું ફોર્મેટ બનાવવાનું. જો અહીંયા હું બતાવું છું તમને આખું પેલું ફોર્મેટ. જો અહીંયા આપણે અનલિમિટેડની ફોર્મેટ લખી દઈશું અને અહીંયા અનલિમિટેડનું ફોર્મેટ લખશું. બંને કંપનીનું આપણે સાથે જ કરશું. કયું? જો કયું ફોર્મેટ? પેલું વ્યાજવાળું. વ્યાજ અને આપણે આ જોઈએ છે કરવેરા બાદ પહેલાંનો ચોખ્ખો નફો. બરાબર છે? આ ક્વેશ્ચનમાં આપણે મૂકીએ. આપણે આ લાવવાનું છે. માઇનસ આપણે શું કરતા હતા? વ્યાજ. તો ચાલો, વ્યાજ શું છે? કેટલાનું વ્યાજ છે? ડિબેન્ચરનું વ્યાજ ને લોનનું વ્યાજ લેતા હતા, પણ લોન તો નથી, પણ ડિબેન્ચર છે ને 1,60,000ના 15% કરીએ. ડિબેન્ચર 1,60,000ના 15%. 1,60,000ના 15% કર્યા એટલે આપણે અનલિમિટેડનું વ્યાજ આવ્યું 24,000. એવી જ રીતે અનલિમિટેડનું વ્યાજ આપણે કરીએ તો 1,32,000ના 15%. અહીંયા ગણતરી આવી રીતે દર્શાવવાની. 1,32,000ના 15%. 1,32,000 ગુણ્યા 15%. 19,800 થઈ ગયું. ચાલો, હવે પછી આપણે શું મળતું હતું યાદ છે? આટલું આપણે કરીએ એટલે કે વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાંનો. ચલો, એ આપણે નથી, અમને નહીં મળશે કારણ કે આપણી પાસે આ જ નથી ને. હવે માઇનસ એમાંથી આપણે શું કરતા હતા? કરવેરા. ચલો, જો કરવેરાનો કોઈ દર આપેલો છે આપણે, તો કરવેરા દર આ રહ્યો 50% આપેલો છે, તો અહીંયા આપણે લખી દઈએ 50%. ચલો, પછી આપણે શું મળી જતું હતું ખબર ને? કે વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો. આ તમને દાખલામાં આપેલો છે, જો આ રહ્યો 32,000 અને 51,200. કર બાદનો એટલે કર બાદ થઈ ગયો પછી 32,000 અને 51,200 થઈ ગયું. આ 51,200 લખેલા છે. હવે તમારે શું કરવાનું ખબર? મેં તમને કીધું કે આ રકમ તમારે જોઈતી હોય ને, આ રકમ, તો આના જે જવાબ હોય ને એના ભાગ્યા 50% કરી નાખવાના. તો જો 32,000 ભાગ્યા 50% ભાગ્યા, હે, એટલે અહીંયા કેટલો જવાબ છે? 64,000. આ જવાબ તમારો અહીંયા મળે, હે, ભાગ્યા કરો તો. હવે 51,200 ભાગ્યા 50%. 51,200 ભાગ્યા 50%. 1,02,400. ચલો, હવે આ હવે જો 64,000 તમે 50% કરો તો કેટલા આવવાના છે? 64,000 50%, 32,000. એક મિનિટ, 32,000 ભાગ્યા 50%, 64,000 આવેલા. 64,000ના 50% કરો એટલે કેટલા આવશે? 32,000. તો અહીંયા 32,000 લખી દેવાના. ચાલો, 1,02,400 એના 50% કરવાના એટલે આવશે 51,200. જો થઈ ગયું. હવે ખબર મેં તમને શું શીખવાડ્યું? કે જ્યારે ઉપરથી નીચે આવીએ ત્યારે શું કરવાનું? માઇનસ, ને નીચેથી ઉપર જાય ત્યારે પ્લસ. જો હવે ધ્યાનથી જોજો, 32,000 વત્તા 32,000 એટલે 64,000 આવ્યા કહેવાય. 64,000 વત્તા 24,000 કરવાના એટલે 88,000. એટલે જો અહીંયાનો પહેલાંનો મળી ગયો ને આપણે 88,000. આવી રીતે કરવાનું નીચેથી ઉપર. ચલો, હવે 51,200 વત્તા 51,200 એટલે 1,02,400. 1,02,400 વત્તા કેટલા કરવાના? 19,800. 1,02,400 વત્તા 19,800 તો 1,22,200. કેટલો આવ્યો? 1,22,200. હવે આ નફો આપણે સંચાલન ખર્ચમાં કામ લાગશે. ચાલો, હવે અહીંયા સંચાલન ખર્ચનું સૂત્ર મૂકવું પડે. સંચાલન ખર્ચ બરાબર
સંચાલન ખર્ચ બરાબર કાચો નફો માઇનસ વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો. ચલો અહીંયા આપણે લખીએ અનલિમિટેડનો પણ શોધી કાઢીએ અને લિમિટેડનો પણ સાથે શોધી કાઢીએ. ચલો અનલિમિટેડનો કાચો નફો નથી આપ્યો. જો હવે એ પણ હું તમને શીખવાડી દઉં કે વેચાણમાંથી પડતર માઇનસ કરી નાખીએ તો કાચો નફો મળી જાય ને. જો 6,40,000 વેચાણ છે અને પડતર 4,48,000 છે, તો 6,40,000 માઇનસ 4,48,000, તો વેચાણ નફો કેટલો આવ્યો? કાચો નફો 1,92,000 અને વ્યાજ અને કરવેરા પહેલાનો આપણે આપેલો જ છે, જો 88,000. ચલો 1,92,000 માઇનસ 88,000 એટલે સંચાલન ખર્ચ કેટલો મળી ગયો અહીંયા? સંચાલન ખર્ચ આ સૂત્ર મેં લખાયેલું છે, ચેક કરી લેજો. 1,04,000. જો એટલે પહેલાં અનલિમિટેડનો મળી ગયો 1,04,000. ચલો હવે એની આપણે આખી ગણતરી કરી નાખીએ. પહેલાં 4,48,000 વત્તા 1,04,000 ભાગ્યા 6,40,000 ગુણ્યા 100. 86.25% અનલિમિટેડનો આવશે જવાબ. કેટલો આવશે? 86.25. હવે આવું જ લિમિટેડનું કરવાનું. ચલો લિમિટેડની વેચેલ માલની પડતર કેટલી છે? જો 4,16,000, તો એ આપણે અહીંયા પહેલાં લખી દેવાની 4,16,000. ચાલો સંચાલન ખર્ચ શોધશું. વેચાણ કેટલું આપણું છે લિમિટેડનો? જો 6,40,000 જ છે એનો પણ ગુણ્યા 100. ચલો હવે પાછું આપણે આ ફોર્મેટ કરવાનું. ચાલો કાચો નફો લિમિટેડનો શોધવો હોય તો પહેલાં વેચાણમાંથી પડતર માઇનસ કરી નાખ્યા. 6,40,000માંથી 4,16,000 માઇનસ કરો, 2,24,000. આ તમારો કાચો નફો મળ્યો 2,24,000. વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો જો આવ્યો 1,22,200. ચાલો 2,24,000 માઇનસ 1,22,200, 1,01,800. 1,01,800 તમારો સંચાલન ખર્ચ મળી ગયો. ચાલો 46,000 વત્તા 1,01,800 ભાગ્યા 6,40,000 ગુણ્યા 100. 23.09% આવ્યો ફ્રેન્ડ્સ. કેટલો આવ્યો? 23.09. જો આપણે પાછું એકવાર કરી નાખીએ. જો કેટલા છે? 4,16,000 વત્તા 1,01,800 ભાગ્યા 6,40,000 ગુણ્યા 100. 80.90, 80.91 આવશે. કેટલા આવશે? 80.91% થઈ ગયો. તો આ આપણો સંચાલન ગુણોત્તર કમ્પ્લીટ થઈ ગયો. ચાલો હવે આપણે ફ્રેન્ડ્સ આગળ કરવાનું છે. હવે જોજો ધ્યાનથી. હવે દેવાદાર ગુણોત્તર પૂછેલો છે. શું પૂછેલો છે? ત્રીજા નંબર પર જો અહીંયા દેવાદાર ગુણોત્તર. હવે અડધા સ્ટુડન્ટને એટલી બધી કન્ફ્યુઝન થાય ને કે સર કામગીરીના દિવસ ગુણ્યામાં કયા લેવાના? નહીં આપેલા હોય તો હવે નહીં આપેલા હોય તો 365 લેવાના અને આપેલા હોય તો કેટલા લઈ લેવાના? જેટલા આપેલા હોય એટલે. હવે જો આમાં કશે આપેલા નહીં હોય તો બધા શું કરે ખબર? છોડીને આવી જાય. દેવાદારના ગુણોત્તરમાં જે સૂત્ર આવે દેવાદાર વત્તા લેણી હુંડી છેદમાં ઉધાર વેચાણ ગુણ્યા વર્ષના કામગીરીના દિવસ, તો બધા શું કરે ખબર કે સર એમ કે અંદર આપેલા જ નહીં હતા. અરે નહીં આપેલા હોય તો 365 લેવાના હોય. દિવસ કેટલા આવે? 365. અને આપેલા હોય ને તો એના એ જ લેવાના. હવે મને કે અહીંયા કાઉન્સમાં એમ કહે ને કે 350 દિવસ કે 360 દિવસ, તો એ લઈ લેવાના. અને નહીં આપેલા હોય ને તો 365 જ કમ્પલસરી લેવાના. ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ ત્રીજો ગુણોત્તર, દેવાદારનો ગુણોત્તર. તો અહીંયા લખીએ પહેલાં આપણે સૂત્ર દેવાદારનો ગુણોત્તર. જો સૂત્ર એક જ વખત પણ જવાબ 2 વાર. દેવાદાર પ્લસ લેણી હુંડી છેદમાં ઉધાર વેચાણ, આ એનું સૂત્ર છે, ગુણ્યા વર્ષના કામગીરીના દિવસ. ચલો દેવાદાર કેટલું છે? દેવાદાર તો જો દેવાદાર આપણી પાસે અહીંયા આપેલું જ જો આવ્યું 80,000 દેવાદાર છે અનલિમિટેડના. તો પહેલાં હેડિંગ આપીએ અહીંયા અનલિમિટેડ, અહીંયા લખી દેવાનું એટલે 80,000 વત્તા લેણી હુંડી આપેલી છે. ચેક કરો લેણી હુંડી. લેણી હુંડી નથી આવી એટલે 0 લઈ લેવાની. કેટલી લઈ લેવાની? 0. ઉધાર વેચાણ. તો જો ઉધાર વેચાણ કેવી રીતે શું રહે ખબર? વેચાણમાં હોય ને વેચાણમાં 2 સમાયેલા હોય, કાં તો રોકડ વેચાણ કાં તો ઉધાર વેચાણ. હવે અહીંયા જો આ કુલ વેચાણ 6,40,000 છે ને એમાં 20% કેવું છે? રોકડ વેચાણ. એ લોકોએ કીધેલું જ છે કે 20% રોકડ છે એટલે 80 કયું હશે? ઉધાર વેચાણ. તો 6,40,000 આપણે 80% કરીએ. ચલો કેલ્સી લઈ લઈએ. 6,40,000 80%, તો 5,12,000 ઉધાર વેચાણ આવ્યું. અને વર્ષના કામગીરીના દિવસમાં કેટલા કીધા? 365 નથી આવ્યા એટલે. ચલો 80,000 ભાગ્યા 5,12,000 ગુણ્યા 365, તો 57.03 આવ્યું. 57.03. તો આપણે આવી રીતે લખી દેવાનું લગભગ 57 દિવસ. કેટલો જવાબ આવે? લગભગ 57 દિવસ. ચાલો
હવે આપણે શું કરવાનું, જો એક વખત આપણે પાછું જોઈ લઈએ, કશા દિવસ નથી આપ્યા ને, જો રકમમાં એકવાર ચેક કરી લઈએ. જો દિવસોમાં આપેલા હતા, હા જરાક ભૂલ હતી, 360 દિવસ આપેલા છે, બરાબર. તમારી ચોપડીમાં ઉદાહરણ છે ને એમાં આપેલા છે 360 દિવસ. ચાલો તો 360 દિવસ આપણે અહીંયા લઈ લઈએ. 360 હમણાં નહીં આપેલા હતા તો આપણે 365 લેતા, ધ્યાન રાખજો. 80,000 ભાગ્યા 5,12,000 ગુણ્યા 360 એટલે 56.25 દિવસ આવ્યા છે. એટલે લગભગ કેટલા દિવસ? 56 દિવસ. ચાલો, જો અહીંયા દિવસ તમને રકમમાં આપેલા છે 360 દિવસ, લખવામાં અહીંયા ભૂલ હતી. ચાલો હવે આવી જ ગણતરી બ લિમિટેડની કરવાની. બ લિમિટેડના ડેવાદર કેટલા છે? ચલો જોઈએ. બ લિમિટેડના ડેવાદર 72,000 છે, તો અહીંયા લખી દેવાનું 72,000. ઉધાર વેચાણ કેવી રીતે લેવાનું? તો આજ પાછા 6,40,000 ને 80% કરે એટલે જો એ જ આવે. બ લિમિટેડનું પણ એટલું જ છે, જો 6,40,000 એના 80% એટલે 5,12,000 જ આવે. ગુણ્યા વર્ષના દિવસ એ જ લેવાના 360. 72,000 ભાગ્યા 5,12,000 ગુણ્યા 360 50.62 દિવસ. એટલે આવી રીતે કરી દેવાનું. 51 દિવસ થઈ જાય. કેમ 51 દિવસ? કારણ કે પોઈન્ટ પછીનો આંકડો 5 કે તેથી વધારે હોય ને તો આંકડો એક વધી જાય, એટલે 51 દિવસ થઈ જાય. થઈ ગયું? ચલો, ચાલુ ગુણોત્તર થઈ ગયું, ડેવાદર ગુણોત્તર થઈ ગયું, સંચાલન ગુણોત્તર પણ થઈ ગયું. હવે ચોથું આવ્યા શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર. ચલો હવે અહીંયા લખીએ ચોથા નંબરનું. આ બધા સૂત્ર આઈએમપી છે. હા, હું આઈએમપી જ કરાવું છું. શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર. ચલો, આનું સૂત્ર શું આવે? તો અંશમાં શું આવે? વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો. યાદ રાખજો, એમાં પછીનો આવે ચોખ્ખો નફો છેદમાં. જો હવે છેદમાં શું આવે? મેં તમને શું કહ્યું? પરની પહેલાં શું લખેલું છે? શેર હોલ્ડરના ભંડોળ. શેર હોલ્ડરના ભંડોળ ગુણ્યા 100. શેર હોલ્ડરના ભંડોળનું બીજું નામ શું છે? માલિકી ભંડોળ. યાદ રાખવાનું. ચલો, પહેલાં આપણે અહીંયા લખશું અનલિમિટેડ. ચલો, વ્યાજ અને કરવેરા બાદ પછીનો જો આ અંદર આપેલો તો 32,000. 32,000 ગુણ્યા 100. ચલો, શેર હોલ્ડરના ભંડોળનું સૂત્ર શું આવે? તો અહીંયા લખી દઈએ આપણે. અહીંયા લખી દેજો. શેર હોલ્ડરના ભંડોળ એટલે શું? તો શેર મૂડી. આ શેર મૂડી અહીંયા કાઉન્સમાં લખેલો છે. ઇક્વિટી ઓબ્લિક પ્રેફરન્સ બંને લઈ લેવાની. પછી અનામત અને વધારો. અનામત અને વધારો અને માઇનસ અવાસ્તવિક મિલકત. બસ આટલું જ એનું સૂત્ર છે. આમાં લાંબા ગાળાના ઓછા નાણાં નહીં આવે. યાદ રાખજો, એ રોકાયેલી મૂડીમાં આવે. ચલો, હવે ઇક્વિટી કે પ્રેફરન્સ શેર મૂડી આપેલી છે, ચેક કરી. જો ઇક્વિટી શેર મૂડી આપેલી છે 2 લાખ, તો આપણે લખીએ પહેલાં 2 લાખ અનલિમિટેડની. અનામત આપેલી છે, જો રાખી મૂકેલ કમાણી એટલે અનામત કહેવાય 49,600. ચાલો, અવાસ્તવિક મિલકતમાં પ્રાથમિક ખર્ચ આપેલા જો, તો એ માઇનસ કરવાના 1600. મેં તમને બધા લખાવેલા હતા કે અવાસ્તવિક મિલકત કોને કહેવાય. આ 1600 આપેલા જો આર્યા, તો એ માઇનસ એટલે ટોટલ 2,48,000. જો પાછું બતાવજો, શેર મૂડીમાં એક જ શેર મૂડી 2 લાખ આપેલી છે, અનામતમાં 49,600 ને અવાસ્તવિક મિલકત 1600 એટલે 2,48,000 આવ્યા. તો 32,000 ભાગ્યા 2,48,000 ગુણ્યા 100 તો 12.90% આવશે. 12.90%. 12.9 એટલે લખી શકો, બરાબર. 12.9% થઈ ગયું. ચલો, હવે બ લિમિટેડનું આવું જ બેઠું કરવાનું. ચલો, વ્યાજ અને કરવેરા બાદ પછીનો કેટલો છે? 5,12,000. જો આ 51,200 છે. કેટલો છે? 51,200 ગુણ્યા 100. ચલો ફ્રેન્ડ્સ, હવે છેદમાં પાછું એવું જ કરવાનું જેવું હમણાં કર્યું એવું. ચલો, શેર મૂડી હવે આની લેવાની. જો 1,60,000 છે. પેલા એલસીમાં લખો 1,60,000 વત્તા રાખી મૂકેલ કમાણી જો 1,32,400 એટલે અનામત આપણી આવી ગઈ. ચલો, માઇનસ પ્રાથમિક ખર્ચ આ રહ્યો 2,400 એટલે 2,90,000 છેદમાં લખી દેવાના. 2,90,000 આવ્યા. ચલો, 5,51,200 ભાગ્યા 2,90,000 ગુણ્યા 100. 17.65%. કેટલા આવ્યા? 17.65% આવી ગયા, બરાબર. ચાલો, 17.65-66 જેવી થાય. 17.66%. ચાલો, પતી ગયો શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર. હવે છેલ્લું બાકી રહ્યું ખાલી આપણે રોકાયેલી મૂડી પર વળતરનો દર. હવે એ ગણીએ આપણે. ચલો, થોડી આપણે જગ્યા નથી એટલે આપણે ભૂસી કાઢીએ થોડુંક. જો શું કામનું નથી આપણે હવે આ દેવાદારવાળું ભૂસી કાઢીએ. તમે લખી જ દેજો પહેલાં. તમારે શું કરવાનું? કાં તો તમે લખી દેવાનું પહેલાં, કાં તો તમારે શું કરવાનું ખબર? એક વિડીયો શાંતિથી મારું સમજી લેવાનો. કાં તો શું કરવાનું કે પહેલાં રકમ ખબર પડી ગઈ, ભાઈ રકમ આ જગ્યા પર છે, અહીંયા આવી રકમ છે, તો પહેલાં જાતે ગણવાની ટ્રાય કરો અને પછી મારો વિડીયો જો. તમને જેમ ઠીક લાગે એમ તમે કરો.
ચલો 5મું, રોકાયેલી મૂડી પર વળતરનો દર. ચલો રોકાયેલી મૂડી પર વળતરના દરનું સૂત્ર શું છે? તો એમાં કયો નફો આવે? વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો આવે. વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો છેદમાં રોકાયેલી મૂડી ગુણ્યા 100. અને અહીંયા રોકાયેલી મૂડીનું પણ સૂત્ર હું લખી દઉં છું છેદનું. રોકાયેલી મૂડી બરાબર શેર મૂડી, આની અંદર બંને શેર મૂડી આવી જાય, ઇક્વિટી ઓબ્લિક પ્રેફરન્સ, વત્તા અનામત વત્તા લાંબા ગાળાના ઓછીના નાણાં કે જેમાં ડિબેન્ચર અને લોન આવતો હતો ને, એ લાંબા ગાળાના ઓછીના નાણાં માઇનસ અવાસ્તવિક મિલકત, જેમાં પ્રાથમિક ખર્ચ બધું આવે તે અવાસ્તવિક મિલકત. આ રોકાયેલી મૂડીનું સૂત્ર. ચાલો પહેલાં આપણે અલિમિટેડનું કરીએ. તો જો વ્યાજ અને કરેલા બાદ પહેલાંનો આપણે આ લ્યો 88,000, અને અહીંયા આપણે બ લિમિટેડનું પણ હેડિંગ આપી દઈએ. તો બ લિમિટેડનું જો આ રહ્યું 1,22,200 ગુણ્યા 100. ચાલો હવે છેદનું જે રોકાયેલી મૂડી છે ને એ આપણે કેલ્સી લઈ લઈએ. ચલો સૌથી પહેલાં શેર મૂડીમાં જો એક જ શેર મૂડી આપણી પાસે હતી, જો આ રહી 2 લાખ, અલિમિટેડની પહેલાં કરીએ તો 2 લાખ વત્તા રાખી આના માટે એટલે રાખી મૂકેલ કમાણી જેની નીચે જ છે 49,600 વત્તા લાંબા ગાળા મશીનરી એટલે ડિબેન્ચર પણ જો એની નીચે જ છે 1,60,000 માઇનસ અવાસ્તવિક મિલકત એટલે આ રહી જો 1600. તો તમારો જવાબ આવશે 4,08,000. શું આવશે? 4,08,000. ચાલો કરીએ 88,000 ભાગ્યા 4,08,000 ગુણ્યા 100. 21.57% આવશે. 21.57% અલિમિટેડનો. ચલો હવે આપણે કરીએ બ લિમિટેડનું. બ લિમિટેડમાં પણ એવું જ કરવાનું. જો બ લિમિટેડની શેર મૂડી હવે કેટલી છે? અહીંયા 1,60,000. 1,60,000 વત્તા આના માટેની નીચે જ છે રાખી મૂકેલ કમાણી એટલે અનામત 1,32,400. ચલો વત્તા લાંબા ગાળાના ઉછીનામાં જો ડિબેન્ચર આ રહ્યા 1,32,000 માઇનસ અવાસ્તવિક મિલકત એટલે જો પ્રાથમિક ખર્ચ 2400 આવ્યા. ટોટલ નીચે આવશે 4,22,000. ચાલો 1,22,200 ભાગ્યા 4,22,000 ગુણ્યા 100. 28.96%. 28.96% થઈ ગયું. ચાલો આવી ગયા જવાબ આપણા બધા. ચલો ફ્રેન્ડ્સ, તો હવે આપણા દાખલો સંપૂર્ણ પૂરો થઈ ગયો છે. જો હું આશા રાખું છું કે તમને બધી અહીંયા ખબર પડી ગઈ હશે, અને જો કંઈ પણ ડાઉટ રહે, કંઈ પણ તમને નવું શીખવું હોય, કોઈ પણ દાખલો તમારી કોલેજમાં કે અન્ય સ્થળેથી તમને મળ્યો અને તમને નહીં આવડતો હોય, તો આપણા નંબર છે 7433858780. 7433858780 એની પર તમે કોલ કરી શકો છો. બરાબર છે? કંઈ પણ ગાઈડલાઇન્સ જોઈતી હોય, કંઈ પણ સમજવું હોય, બરાબર છે, કે કઈ રીતે આપણે ઓનલાઈન ઘર બેઠા પણ તૈયારી કરી શકીએ છીએ, તો એના માટે તમને ફૂલ ગાઈડન્સ આપવામાં આવશે, કઈ રીતે સારા માર્ક્સ તમે લાવી શકો. બરાબર છે? ચાલો ફ્રેન્ડ્સ, તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં. હવે જો હું તમને એમ કહું છું કે ઉદાહરણના આપણે 5 દાખલા કમ્પ્લીટ કરેલા છે. ટોટલ આપણે 25 દાખલા ગણવાના છે આ ચેપ્ટરના. લોંગ ક્વેશ્ચન, શોર્ટ ક્વેશ્ચન અલગથી આવશે, પછી પેપરના દાખલા પણ અલગથી આવશે. પણ હું તમને ચોપડીમાંથી ટોપ 25 દાખલા મેં કાઢેલા છે તમારા માટે. એ 25 દાખલા જો તમે કરી જશો તો પછી તમને કંઈ કરવાની જરૂર નહીં રહેશે, એટલું યાદ રાખો. અને 25 દાખલા તમે કરશો ને તો તમારા સૂત્રથી માંડીને બધા જ નાનામાં નાના પોઈન્ટ ક્લિયર થઈ જશે. ખબર પડી? એ રીતે મેં કરાવું છું. 5 દાખલા ઉદાહરણના, 10 દાખલા ટોપ 10 સ્વાધ્યાયના, અને બીજા 10 દાખલા એક્સ્ટ્રા જે તમને ફેરવી અલગ રીતે એક્સ્ટ્રા કંઈ ઓર્ડિનરી પોઈન્ટ, એક્સ્ટ્રા ઓર્ડિનરી પોઈન્ટમાં તમને પૂછે. ટોટલ 25 દાખલા સ્વાધ્યાયના કરવાનો છો. બરાબર છે? તો આખું ગુણોત્તર વિશ્લેષણ આપણું આ રીતે કમ્પ્લીટ થશે. પછી રોકડ પ્રવાહ, પછી ભંડોળ પ્રવાહ. બરાબર છે? જો રોકડ પ્રવાહ તમને આવડશે ને તો તમને ભંડોળ પ્રવાહ આવડશે. અને ગુણોત્તર વિશ્લેષણ તો કરવું બહુ ફરજિયાત છે ફ્રેન્ડ્સ, કારણ કે ગુણોત્તર વિશ્લેષણમાં છે ને જે સૂત્ર છે ને એ સૂત્ર પર જ આખું આધારિત છે. 3 ચેપ્ટરમાંથી જો તમે આ ચેપ્ટર એકદમ પાકું કરી જશો ને તમને આરામથી તમે પાસ થઈ જશો. અને હવે તો MCQ છે એટલે પાસ થઈ જ જશો. ચલો ફ્રેન્ડ્સ, તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં.